લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જેને લઈ સુરત જિલ્લા વહીવટીતંત્ર પણ સજ્જ બન્યું છે. સોલ વિધાનસભા વિસ્તારમાં 47,08,082 મતદારો નોંધાયા છે. સુરત કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાર વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે માહિતી આપી હતી. લોકસભાની ચૂંટણીઓ સંદર્ભ ચૂંટણી પંચ દ્વારા વિધિવત ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે, ત્યારે મુક્ત, ન્યાય, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. સુરત જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકશાહીના પર્વમાં ભાગીદારી સુનિશ્ચિત થાય એવા પ્રયાસો અંગે માહિતી આપવામાં આવી હતી. લોકસભાના સામાન્ય ઇલેક્શન્સ જે છે, જનરલ ઇલેક્શન્સ 2024ને આજે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અનુસંધાને એટલે કેટલીક મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ચુનાવની આદર્શ આચાર સંહિતા જે છે એ હવે અમલમાં આવી છે અને આના અનુસંધાને જે સુરત જિલ્લામાં ને લગતી કેટલીક બાબતોનું હું આપ સમક્ષ જે છે પ્રસ્તુત કરવા માગું છું. જે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં જે કાર્યક્રમ છે એમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે 12 એપ્રિલ. એમાં ઉમેદવાર પત્રો ભરવાની છેલ્લી તારીખ છે 19 એપ્રિલ શુક્રવારથી. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ છે 20/4/2024. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે 22/4/2024. મતદાનની તારીખ છે 7/5/2024. એટલે ગુજરાતમાં એક ચરણમાં મતદાન યોજવાના છે. સુરત પણ આમાં સામેલ છે. મતગણતરી જે છે એ 4 જૂન 4/6/2024ના રોજ કરવામાં આવશે અને 6/6/2024ના રોજ ચૂંટણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે. એટલે સુરત જિલ્લાની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટમાં આપણે સૌ જાણીએ છીએ કે 16 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી સેગમેન્ટ છે. એટલે અલગ અલગ 3 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં એમનો સમાવેશ થાય છે. 24 સુરત જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એમાં 155 ઓલપાડ, 159 સુરત ઈસ્ટ, 160 સુરત નોર્થ, 161 વરાછા રોડ, 162 કારંજ, 166 કતારગામ અને 167 સુરત વેસ્ટનો સમાવેશ થાય છે. આ સાથે જ જિલ્લામાં આવતી 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી જે 156 માંગરોળ, 157 માંડવી, 158 કામરેજ, 169 બારડોલી અને 170 મહુવા, એ બધી 23 બારડોલી પીસીમાં એમનો સમાવેશ થાય છે. એ જ રીતે 163 લિંબાયત, 164 ઉધના, 165 મજુરા અને 168 84 આનો સમાવેશ જે છે 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં એનો સમાવેશ થાય છે. સુરત આખા જિલ્લાની વાત કરીએ તો જે 5/1/2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એના મુજબ કુલ જિલ્લામાં 47,08,082 મતદારો છે. એમાં 25,23,000 જેટલા પુરુષ મતદાતા અને 21,84,897 સ્ત્રી મતદાતાઓ છે. જેન્ડર રેશિયો 866 છે અને ઈપી રેશિયો 60 છે. આ વખતે જે પર્સન વિથ ડિસેબિલિટીઝ 85+ અને યુવા મતદારો ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ. એમાં પીડબ્લ્યુડી વોટર્સ છે ટોટલ જિલ્લામાં 21,702, 85+ ઇલેક્ટર્સ છે 21,650 અને 18થી 19ના ઇલેક્ટર્સ છે 84,476 જેટલા મતદારો છે. મતદાર યાદીની સતત સુધારણાનું કાર્યક્રમ હાલ પણ સ્ટાર્ટ છે અને જે છે લાસ્ટ ડે ઓફ નોમિનેશન સુધી બધું ચાલતું રહેશે. એમાં જે નવા ફોર્મ્સ જે આવ્યા છે એમાં નવા ફોર્મ્સ 6 જે છે 46,797 એટલે 46,797 જેટલા ફોર્મ્સ આવ્યા છે. ફોર્મ 7માં 18,928 અને ફોર્મ 8માં 49,346 એટલે 49,346 જેટલા ફોર્મ 8 પણ આપણને મળ્યા છે અને આનું નિકાલ પણ જે છે ARO કક્ષાએથી થઈ રહ્યું છે. સુરત જિલ્લામાં જે મતદાન મથકોની આપણે વાત કરીએ તો ટોટલ જિલ્લાના મતદાન મથકો છે 4,476 અને મતદાન મથકની જે લોકેશન છે, સ્થળો છે એ છે 1,818 જેટલા છે. આ વખતે આપણે પૂરક મતદાન મથક જે છે 54 જેટલા પૂરક મતદાન મથક ઊભા કરી રહ્યા છીએ. જેટલે કુલ મતદાન મથકોની સંખ્યા છે 4,530 છે આ જિલ્લામાં થાય છે. આ વખતે દરેક એસેમ્બલી સેગમેન્ટ દીઠ એક મોડેલ મતદાન મથક,
દરેક એસેમ્બલી સેગમેન્ટ દીઠ 7 મહિલા સંચાલિત બૂથ અને એક આપણે યુવા બૂથ જે છે રાખીએ છીએ. આમ કરીને કુલ 129 સ્પેશિયલ ટાઈપના બૂથ છે આપણે એમાં બનાવીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. એની એન્ફોર્સમેન્ટ કરવા માટે અલગ અલગ ટીમો જે છે આપણે બનાવી છે. જેમાં 26 મોડલ કોડ ઓફ કન્ડક્ટની ટીમો, 117 જે છે એ ફ્લાઇંગ સ્ક્વોડ, 141 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 44 છે એ વિડીયો સર્વેલન્સ ટીમ, 19 વિડીયો વિવિંગ ટીમ, અકાઉન્ટિંગ ટીમ 16 અને અસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર 16 આવી ટીમોનું આપણે ફોર્મેશન કર્યું છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઈવીએમ વીવીપેટ છે અને સાથે જ મતદાન સ્ટાફ પણ છે એ પૂરતું છે. વાહનોની જરૂરિયાત પૂરતા જેટલા પણ વાહનોની જરૂરિયાત પડશે એની વ્યવસ્થા જે છે બધી કરી લીધી છે. જિલ્લામાં પોલીસ કમિશનર શ્રી અને પોલીસ અધિક્ષક શ્રી એમની સાથે મળીને જેટલી પણ લો એન્ડ ઓર્ડરને લગતી જેટલી કામગીરી છે, વૈધાનિક અને બિનવૈધાનિક જેટલી પણ કામગીરીઓ છે એ પૂરી કરવામાં આવેલ છે. મતદાયદી મુજબ 4530 મતદાન મથકોમાં 47882 મતદારો સુરતમાં નોંધાય છે. તો આ ઉપરાંત ચૂંટણીલક્ષી ફરિયાદ માટે નંબર પણ જાહેર કરાયો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત.